ગત વર્ષે દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીના નામ નકલી જમીન એને હુકમો બનાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ અંગે દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકે અલગ અલગ ફરિયાદો નોંધાઈ, જેમાં જમીન દલાલ રામુ પંજાબીની સંડોવણી સામે આવી હતી। 1 વર્ષથી ફરાર રહેલા રામુ પંજાબીને ઝડપી પાડવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી અને આખરે બાતમીના આધારે અમદાવાદ ખાતેથી રામુ પંજાબીની ધરપકડ કરવામાં આવી। રામુ પંજાબીની ધરપકડથી વધુ ખુલાસા થવાની શક્યતા છે। દાહોદ જિલ્લામાં ગત વર્ષે દાખલ થયેલ ગુનો કે જેમાં જમીનના નકલી હુકમ અંગેની ફરિયાદ દાખલ થઈ હતી, વિવિધ ફરિયાદો। એ ફરિયાદોની તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને ચાર્જશીટની અંદર રામકુમાર સેવકરામ પંજાબી નામના એક આરોપીને નાસ્તો ફરતો બતાવવામાં આવ્યો હતો। ત્યારબાદ નામદાર કોર્ટમાંથી એમના વોરંટ મેળવવાની તજવીજ અને એમની મિલકતની જપ્તી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી હતી। આ દરમિયાન જિલ્લાના તમામ થાણાઓ, એલસીબી, એસઓજી તમામને આ બાબતે વર્કઆઉટ કરી અને એમને પકડી પાડવા માટે તમામ લોકો મહેનત કરતા, પ્રયત્નો કરતા હતા। એ દરમિયાન ગઈકાલે એક માહિતી મળી હતી કે આરોપી છે એ અમદાવાદ ખાતે કોઈ કામસર આવવાનો છે અને માહિતી અન્વયે સાયબરની ટીમ જે ફિલ્ડમાં હતી એ ટીમે એ વિસ્તારમાં સર્ચ કરતા રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી છે એ પકડાઈ ગયેલ છે અને ગઈકાલે એમને પકડી અને સાયબરની ટીમે પોલીસના હવાલે કરેલ છે।